અને જ્યાં જ્યાં પુરુષ નબળો સાબિત થયો ત્યારે આ દેશની આર્ય નારી આગળ આવી છે. આ હું નથી કહેતો, 5000 વર્ષથી માંડીને 500 થી માંડીને 200 વર્ષના ઇતિહાસ. કાલ હવાની ઘટનાઓ લઈ લ્યો, આ બધી આપણી 7મી પેઢી પહેલા. જુનાગઢની બાજુમાં નાનું એવું બિલખા ગામ, સગાળશા ડગી ગયો. સંગાવતીએ કીધું કે ડગશો નહીં, આ કોઈ સામાન્ય નથી. માણસનું જે માઉસ માગે એ કોઈ સામાન્ય ન હોય. અને વિચાર તો કરો કે જેના દીકરામાં એટલા સંસ્કારો, ઈ ભગવાન રૂપ લઈ અને પાછો નિહાળે જાય. ચેલિયાને કીધું ભાગી જા. એમ કે કોઈ એવો અતિથિ આવ્યો છે કે તારું ધરતી મસ્તક જુદું થશે અને તારા મા બાપ ખાંડણીએ નાખી અને એને પીરસવાના. ત્યારે ચેલિયાએ દાંત કાઢતા કાઢતા કીધું, મૂળ તો અતિથિને હાચવાની વાત છે, અભ્યાગતને હાચવાની વાત છે ને, તો મારા મા બાપ જે નક્કી કરે એ મારા માટે માન્ય જ હોય, હું ભાગવું નહીં. ચંગાવતીએ કીધું તમે ભાગતા નહીં, છેલ્લે ભાગશે આ. બધું થયું પછી કીધું કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી. એક સંતાન હતું અને હાથમાં ચંગાવતીએ કટાર લીધી. હરીને હરાવ્યા પગલા પાછા ને ભરાયા, સતી રે સંગાવતીએ હરીને હાથમાં જ આમ કટાર લીધી. એ મહારાજ, 4 મહિનાનું દાન છે મારા ઓદરમાં, તું કહેતો શરીર દેખાડું. અને હાથ પકડી લીધો. નહીં નહીં માં, નહીં, રહેવા દે. ચત્રભુજે ભગવાન આમો ઉભો રહ્યો, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી. અને ત્યારે નવ દંપતી કીધું કે આવી પરીક્ષા બીજી બહુ લેતા નહીં. ખુખાર માણસ જમવા બેઠો, જેના નામથી આખું કચ્છ ત્રાહિમામ થઈ જાય. અને ભાભી એટલું જ કીધું કે ગરમ ખાવું હોય ને તો પરણી આવો, લઈ આવો. પાંચાળમાં જાઓ, તોળી ઘોડી, તોળી રાણી, તોળી તલવાર લઈને આવો. અને મેણું લાગે, સાચો હોય એને જ મેણું લાગે, ખોટાને નહીં. નીકળ્યો હોય, રાત્રિના ભજન જામ્યા છે. અને નિયમ એવો હતો ગોરધનભાઈ, આપણે ત્યાં કે મહાપુરુષોનો જે જમેલો જામ હતો એમાં પ્રસાદના જે પડિયા હતા એ જેટલા આવ્યા હોય એટલા જ ખાતા. આજે મહાપુરુષોના આપણે જગ્યાઓમાં જઈશું તો એ તપેલા પૂછી નથી ચડાવતા. ઘનશ્યામભાઈ, આપણે 5 મહેમાન આવ્યા તો કેવું પડે 5 જણા છે. જગ્યાઓમાં તપેલા પૂછી નથી ચડાવાતા. એ તપેલું એની મેલે ચડી જાય છે અને 500 હોય કે 700 હોય એ ઘટતું નથી, એ વધતું જાય છે. પણ તપેલા કારક જ નીકળે બારા, તપેલા કારક નીકળે. બાકી તપેલી તો બિચારી તમે ફ્રીજમાં પડી હોય તોય તપેલી, બહાર પડી હોય તોય તપેલી, ચૂલા ઉપર ચડેલી હોય તોય તપેલી, ફળિયામાં પડી હોય તોય તપેલી, અને મોટા મેળાવડા હોય ત્યારે તપેલા બહાર આવે. હવે આને તપાવું, આવી રીતે તપ્યો છે. અરે નીકળ્યો, આવ્યો પાંચાળમાં. સાસઠિયાને ત્યાં ભજન જાવેલા છે, જેને તારનો રણકાર અડ્યો છે, રામસાગરના તાર. ઘોડીનો ખીલો નીકળ્યો અને હાથમાં દરબાણો. બહુ આપણી પ્રચલિત વાત છે. એક પડ્યો પ્રસાદનો વધ્યો અને જોયું તો કે તમે હું આ રીતે આવ્યો તો ચોરી કરવા, તો કે એટલી વસ્તુ, તો જો આ હાલો. અને સૂરજ બારીએ, હજી કચ્છની સૂરજ બારી, હવે તો બધું બુરાઈ ગયું. દરિયો જેના જીવનમાં બીક જેવું નામ નહોતું ને નૌકા હાલક ડોલક થવા મળી, પરસેવે રેત જેવું થઈ ગયું. અને તોરલે કીધું કેમ થયું? તો કે આવું થયું. તો કે પ્રકાશ પાડો. અને પ્રકાશ પડવા લાગ્યો, દરિયાનું વાતાવરણ શાંત થયું અને નૌકા સામે કાંઠે પહોંચી. એમ આપણને કોક ક્યારેક એવું કહે ઘરેથી, એકવાર કહી દો એટલે નૌકા આપણી એની મેળે સામે કાંઠે પહોંચી જાય. આપણે નથી કહેતા એટલે નૌકા ઓટવાય છે.
પણ જ્યાં જ્યાં પુરુષ ડગ્યો વાત ઈ કરતો ત્યાં દેશની સ્ત્રી આડી આવી છે. તમે ડગશો નહીં. એટલે આપણે એને અન્નપૂર્ણા કહી છે. આવી રીતે બોજા બાપાના સમયમાં સમય વ્યતીત થવા લાગ્યો. એક બાજુ જલારામજી મળવા આવ્યા છે, એક બાજુ વાલમ પીર મળવા આવ્યા છે. જલારામજી પેલા ગારિયાધાર આવ્યા એટલે વાલમરામ બાપાએ કીધું કેમ એકલા? ક્યાં માડી ક્યાં? તો કે એ તો વીરપુરમાં, ત્યાંથી ગાડું મોકલ્યું છો લેવા. ગાડામાં આવ્યા, ત્યાંથી પાછા ફતેપુર ગયા, 2 રાત્રિ રોકાણા. પછી બધાએ પાછા ફતેપુરથી વીરપુર આવ્યા. પણ એક દિવસની ઘટના ઘટી છે. વાલમપીર સુતા છે. જબકારો થયો, આભાસ થયો કે મારો ગુરુભાઈ આ ફાની દુનિયા છોડીને જતો રહ્યો છે. આવો ભાસ થયો. અને એ વિચારધારાથી વીરપુર આવ્યા. ટૂંકમાં વાત કરું, અને જલારામ બાપાએ કીધું હું ક્યાં ગયો છું? તો કે એનું પ્રમાણ શું માગે છે? આપણે ત્યાં પ્રમાણ મગાણા છે. તો કે ગારિયાધારમાં આપણે જે જગ્યાએ બેસીએ છીએ ત્યાં એક હોકો છે, હું પીવું છું, તમે પીવું છો, અને તમે બેઠા હોય ને હોકામાંથી અવાજ આવે તો માની લ્યો હજી ચલો તારી હારે છે. જેદી અવાજ બંધ થાય તેદી માનજો કે હવે જલારામ તમારાથી વિખૂટો પડ્યો છે. અત્યારના સંદર્ભમાં અત્યાર સુધી જે બાપા સાથે જીવતા એની વંશ પરંપરામાં એમ કહેતા કે હમણાં સુધી અવાજ આવતો, રાત્રિનો પહોર હોય અને ઓરડીમાંથી ગુડગુડ 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 એવો અવાજ આવે. તો એ ચમત્કાર નથી, એ સીધાઈ છે. 200 વર્ષ પહેલા જેની નામના આવ્યા મહાપુરુષો અને એવા લોકપ્રિય ભજનો મને તમને એમાંથી એક પદ મારે તમારી સામે આજે, કારણ કે ઘણા મહેમાનો આવ્યા છે, એમનું સ્વાગત વિધિ કરવું છે અને સુંદર મજાનું અર્થ સાથે એક નાનું એવું કીડીબાઈની જાનમાં જવાની જ્યારે તૈયારી કરી છે ત્યારે ભોજા બાપા લખે છે. બિચારી ઈડલી રે કીડી ના લગનિયા લેવાય, પંખી પારે વડાને નોતરા. હાલો પંખી પારે વડાને નોતરા. એ દેવા કીડીને સન્માન, હાલો ને કીડી બાઈ જાનમાં. મોરલે બાજો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે ખારે, ઘૂડે રે ગાયા રૂડા ગીતડા, એ પોપટ પીરસે પકવાન. હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. બાપાએ બહુ સુંદર મજાના અર્થઘટનો કર્યા છે. મોર એટલે મનની સુંદરતાના ભાવ, ખજૂરો એટલે આ જે હાથ પગ દેખાય છે મનના, મન છે ને એક છે, એના પગ અનેક છે. આ ઇન્દ્રિયોના વિષયની આખી વાત કરતા કરતા છેલ્લે ભક્તોએ અન્ય ભક્તોની અને ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. એ ઈશ્વરના દિવ્ય પ્રકાશ અને એની આંખો ઉગાડવાની વાત નથી. મકોડાને મોકલ્યો માળવે રે લેવા, માળવીયો ગો પંડે રૂડો ને કડે પાતળો, એ
એ ગોળ ઉપડ્યો ના જાય હાલો ને કીડી બાઈ જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં કીડી બિચારી કીડલી રે કીડી ના લગનિયા લેવા પંખી પારે વડાને નોતર્યા કીડી ગયા શાસનમાં હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં મકોડો એટલે દેવ ભાવ જે મોઢા બાપ પકડે પછી મૂકી ના શકે ઈ મરી જાય કપાઈ જાય છતાં એના મોઢાથી અંગથી છૂટો પડી જાય ઘણી વાર આપણી વૃત્તિઓ પણ આવી હોય છે પણ એ કઈ ગોળનું માટલું ઉપાડી ન હોય ઈતડી હંમેશા ગાયના આછળની બાજુમાં જ રહે એને દૂધની ધારાની ખબર નથી છતાં એ લોહી પીવે આવી મૂર્ખામી જેની જેની કરી છે એ સદબુદ્ધિના અમુક પ્રતીક છે તમે જો બિલાડી છે મીંદડી છે એ સદબુદ્ધિનું પ્રતીક છે સદબુદ્ધિ એટલે ગમે ત્યાં હંતાડેલું દહીં દૂધ માખણ હોય તો એ ગોતી મીઠી બાઈ ને મોકલ્યા ગામ મારે લેવાનો તરવાગા સામા મળ્યા બે કૂતરા બિલાડી ના કરડા બેકા હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં કીડી બિચારી કીડલી રે કીડી ના લગનિયા લેવા પંખી પારે વડાને નોતર્યા કીડીને આપા સન્માન હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરા રે કાપીને બાંધી છે કટાર ઉઠે રે બાંધ્યા ગળે ઢોલકા ગધેડો ફૂકે શરણાય હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ આ બધાની વૃત્તિઓ બતાવી છે ઘોડો એટલે ઇન્દ્રિયોનું બળવાન પગે ઘૂંઘરા બાંધ્યા હોય પણ છતાં એટલો આમાં બળવાન હોય પણ એ ઘૂઘરા ભોગવિલાસ નાચા કરે સંચળ મનોવૃત્તિ જેની છે ઊંટ છે એ મૂર્ખતાનું પ્રતીક છે ગોજા બાપા એમ કે છે ડોક એની લાંબી છે એટલે તો આપણા મહાપુરુષોએ કવિતામાં પણ ગાયું છે કવિ દલપતરામ એમ કે છે વાઘના તો નખ વાકા હાથીની સૂંઢ વાકી ભેંસના તો સિંગ વાકા શિંગડાનો ભાર છે વાઘના તો નખ વાકા સાંભળી શિયાળ બોલું દાખે દલપતરામ અન્ય તું એક વાકું આપણા અઢાર છે મામા આલા રે રિયામણે રે બેટા દરિયા ને બે દેડક્યો બેઠો ડગમગે એ મને કપડા પહેરાય હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં જે ઢંગ વગરનું પ્રતીક છે એ દેડક્યો આમાં ઘણા વિશ્લેષણો કર્યા છે મહાપુરુષ પ્રીત ત્યાં પડદો નહીં પડદો ત્યાં નહીં પ્રીત પ્રીત પડદો દોનો રખે વો દુશ્મન की રીત છેલ્લે હું કીધું વાહડે ચડ્યો એક વાંદરો રે જુએ જાનું ની વાત આજ તો જાણને લોટવી એ
દેવા સર્વે ના પ્રાણ હાલો ને ગિરિબાઈની જાનમાં એ હાલો હાલો ને ગિરિબાઈની જાનમાં એ હાલો હાલો ને ગિરિબાઈની જાનમાં કઈ કીડી ને કઈ જાન છે રે સંત કરજો વિચાર ઓજા ભગતની વિનતી એ સમજો ચતુર સુજાન હાલો ને ગિરિબાઈની જાનમાં એ હાલો હાલો ને ગિરિબાઈની જાનમાં એ હાલો હાલો ને ગિરિબાઈની જાનમાં સમય વ્યતીત થવા લાગ્યો અમુક ઉંમર થઈ નેત્રો પછી ગળે છે આંખ દિયો જગ જોવન કો કાન દિયો સુનને પુરાણ કોકનું હારું સાંભળીને કોકનું હારું જોઈ તો કેટલો આનંદ આવે મુખ દિયો મોહન ભજને કો નામ હાથ દિયો કુશ કરને કો દાન આખું દીધી આખા જગતને એટલું નિહાળીએ કે પછી તો બધાની જુદી જુદી મૌલિકતા હોય છે. જો આવું સુંદર મજાની ગરમી પડે છે આપણે સુંદર મજાની જ કહેવાય ને સ્વામી બધું સારું જ છે એમાં વળી લીલા કાચના ચશ્મા પહેરી નીકળી તો બધું ગ્રીન દેખાવા મળે આપણને. હા બધું લીલું છમ છે. તાપોડિયો થયો હોય તો ઝાખું દેખાય, આંજણી છે હોય તો ઓછું દેખાય. મોતિયો આવ્યો હોય તો હાથ આડધી ઘૂંઘળું દેખાય. પણ આ દ્રષ્ટિમાં કોકના પ્રતિ ક્યારેક કરુણા આંજી નીકળવું, આખી સૃષ્ટિ પરમાત્મામય દેખાય. આ બધું ઈશ્વરનું છે. આવું બાપાનું જીવન. અંતે પછી ફતેહપુરથી વીરપુર આવ્યા છે 1850માં. બાપાએ દેહનો ત્યાગ નિર્વાણનો સમય નક્કી થયો કે મારું નિર્વાણ થવાનું છે. આ સમય આ તિથિ. આવા બધા સંકેતો મહાપુરુષોને મળે છે, આપણને નથી મળતા. એનું મળે એનું કારણ છે એનું ભજનનું વજન હોય. ભજન કરે એ જીતે મનવા, ભજન કરે એ જીતે. અને એ બાપા જલારામ બાપાના વચને બંધાણા હતા કે બાપા અંતિમ સમય મારે ત્યાં ગુરુ શિષ્યની પરંપરા બતાવી છે. આ રીતે અન્નનું દાન કરજો. જીવનમાં અન્નની કણ અને જીવનની ક્ષણ કોઈ દે વેડફાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. આવી બની બીજા કોઈ આપણા મહાપુરુષે જો આ એક એક મહાપુરુષે કોઈ બીજો કાંઈ બોધ આપ્યો નથી. બે જ વસ્તુ કીધી છે, આવે એને રોટલો આપજો અને સગવડતા થાય તો આશરો આપજો. બસ. પછી જ્ઞાનના દીવા તો એની મેળે પ્રગટે છે. અને અન્ન પેટમાં પડે છે ને પછી શાંતિ વળે. શાંતિનો સંદેશ જ બીજાને સારું કરાવીએ કે તમે ભૂખ્યો માણસ સારું ન કરીએ કે સંદેશો શાંતિનો હોવો જોઈએ. નિર્વાણનો સમય નજીક આવ્યો. ભજા બાપા બધાની માથે હાથ મૂકી અને કહે છે કોઈ ચિંતા ન કરતા, હું ચેતન રૂપ વીરપુરમાં અને ફતેહપુરમાં બે જગ્યાએ રહીશ. અને સમય આવે કોઈ અમરપટો લઈને આવ્યું નથી. મહાપુરુષો આપણને સમજાવે છે આ પંચતત્વનું ખોળિયું છે, એને અમુક સમય થાય એટલે ખાલી કરી દેવાનું. બહુ માથાકૂટ નહીં કરવાનું. માથાકૂટમાં જ્યારથી પીડ્યા છીએ ને ત્યારથી આપણે એટલી વેદનાઓ માલપા ઘર કરી ગઈ, માલપા ઘર કરી ગઈ. નિર્વાણ તિથિનો જે સમય જાણે એ આ મહાપુરુષો. પોતાનો આત્મા છૂટવાનો છે, શરીરથી નીકળવું છે. અને આ વાતને ચારો તરફ ફેલી અને ભોજા બાપાનું બ્રહ્મરદ્રમાં પ્રાણને એકત્રિત કર્યો અને પોતે પંચભૂતમાં દેહનો ત્યાગ કરી અને નિર્વાણ પદને પામ્યા. હજી તમે દેવકી ગાલોલ જાઓ તો બાપાની કર્મભૂમિ છે. ત્યાં પણ એક નાનું એવું મંદિર બનાવ્યું છે. સુંદર મજા. આ સાવલિયા પરિવારમાં બાપાના ગયા પછી પોતે તો અવિવાદ
પોતે લગ્ન નહીં કરેલા અને ભાઈની પરંપરામાં પછી કર્મણ ભગત થયા, જસા ભગત થયા. કર્મણ ભગતને ત્યાં નિસંતાન હતા, એને ત્યાં જસા ભગતને ત્યાં 2 પુત્ર થયા. રજણ બાપાને દત્તક લઈ અને ભોજા બાપાએ એને ગાદીએ નિમેલા કે આજથી તમે આ ગાદી સંભાળજો. અર્જણ ભગતના પુત્ર લક્ષ્મણ ભગત થયા. એ પ્રખર રામાયણના વિદ્વાન હતા એ સમયના. એને તુલસીનું બિરુદ મળેલું અને બહુ વિશ્લેષણ ચોપાઈનું કરેલું. લક્ષ્મણ ભગતના પુત્ર કરશન ભગત થયા. કરશન ભગતના 2 પુત્રો માવજી ભગત અને લવજી ભગત. અને માવજી ભગત પ્રખર નાડી વેદ. આ પરંપરા તમે જુઓ, એ આર્યુવેદના જ્ઞાતા હતા. જડીબુટી આપે એટલે સિદ્ધ થાય અને સાચું થાય ને સારું થાય. નકર દવાખાને અને મંદિરે એક હરખું માણા નથી આવતું. આપણે જોઈએ છીએ નકર મંદિરની દિવાલ પર લખ્યું હોય કાયદેસર બાપુ સ્વામી કે બૂટ ચંપલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખો. છતાં આપણે શનિવારે ત્યાં જ જતા હોય. કાંઈ બહુ સારા સારા વ્યક્તિઓ આવે છે અને પગરખાં અહીંયા જ કાઢે છે. દવાખાને પણ એવું જ હોય છે. અલગ અલગ મતીના માણસો આવે. પોતે આરોગ્યમાં નાડીવેદમાં પ્રખર હતા અને એના પછી તો કેટલું આમ સંસ્કૃતના પ્રસંડ એ વક્તા, વ્યાકરણ શાસ્ત્રોમાં નિપુણ હતા. એ પરંપરા જાળવી આજે 6ઠી પેઢીએ શાંતિરામ બાપુ અને એમના દીકરા ભક્તિરામ બાપુ હાલ જે બિરાજમાન છે. આ બધી પરંપરાઓને જાળવવું એ મહંતને આધીન છે, મહંતના આધારિત છે. યાદ રાખજો. જગ્યા કોઈ પણ હોય, ઓફિસ કોઈ પણની હોય, આવકારો મીઠો હોય એટલે માણસ આવે ને આવે. એટલા માટે આ મહાપુરુષોની કથની એનું જીવન કવન આપણે એટલા માટે ઉજાગર કરી રહ્યા છીએ કે આપણે ચિત્રોથી પરિચિત છીએ, ચરિત્રોથી પરિચિત નથી. એટલા માટે અને આ રોજના ક્રમ પ્રમાણે મને પ્રકાશભાઈ કહેતા આપણે 8:30નો સમય છે પણ 9 વાગ્યા પહેલા કોઈ પરવારીને આવે નહીં. મેં કીધું એ પણ સાચી વાત છે, કારણ કે સૌને ઘરના કામ હોય, ઓફિસેથી કોઈક મોડા આવ્યા હોય, એને પાછું જમવાનું હોય. એક બેન એના પતિને કહેતા કે રોજ વહેલા આવજો, નકર હું પિયર જતી રહીશ. રોજ વહેલા આવજો નકર હું પિયર જતી રહીશ. પછી એક દી ઓલાનો મગજ ગયો જાવું જ નીકળી એમ કરીને દાંત કાઢ્યા એટલે એની પત્ની કીધું હું જાઉં છું ને તમને કેમ દાંત આવે છે? તો કાલ તારા પપ્પાનો ફોન હતો, તારી બાઈ મળવા ગયા છે, તારે જાવું જ જાય, પરિસ્થિતિ તારી ઈ જ છે. ન્યાય પરિસ્થિતિ બધી આ છે. બોલો 4 ફેરા ફરીને હાથ વચન હોય છે. ફેરા 4 જ હોય છે સ્વામી, આમાં તમે ન પડતા. આ અમારી વાત છે. ફેરા 4 વચન હાથ વચનમાં હું તમારી, તમે મારા, હું તમારું પગલું, તમે મારું પગલું, હું તમારું વેણ, તમે મારું વેણ. આવા 7 પગલા આપણે ત્યાં બોલાવવામાં આવે છે. ફેરા 4. હવે 4 ફેરામાં સ્મૃતિ કેટલી પાછી તમે જુઓ. બધું કામ સ્ત્રીઓએ કરવાનું એવું નથી લખ્યું, એવું કહેવામાં પણ નથી આવ્યું. કારક ન હોય તો આપણે આપણા લેંઘા આપણે ધોવા, આપણે કારક ઇસ્ત્રી કરવા બેહવું. અને બહુ આપણને અભિમાન આવે તો 5 દી પિયર જવા દેવા ઉનાળાના વેકેશનમાં. 6ઠે દિવસે ફોન કરવો પડે કે બધું કયા કબાટમાં મૂકીને ગયા છો તમે? કારણ કે આપણા ઘરમાં આપણને ન મળે, આપણે ભીતડા ઊભા કરીએ કે ઘર બનાવવાની તાકાત એ લોકોમાં છે. એટલું યાદ રાખવું. પુરુષ ભીતડું ઊભું કરીએ કે ઘર સ્ત્રી બનાવી શકે. એટલે તો આપણે કહીએ છીએ કે એ આવ્યા પછી મારે કોકને 5ને કહેવું હોય કે બાપા જમવા આવજો તો કહીએ કે, બાકી એકલા શું આપણે? એકલા તો પછી સંન્યાસ માર્ગમાં તો એ તો પછી સંન્યાસ માર્ગ છે ને, ત્યાં તો પછી એકલા જ હોય છે. અને એ પછી રોટલી બનાવતા હોય ને આપણે ખાતા હોય. જો આ બધા આપણા દુઃખના કારણ આપણે ઊભા કર્યા છે. યાદ રાખજો. આ સંતો બેઠાનું એની સાક્ષીમાં કહું છું, પેલા નીતિનિયમ એવો હતો કે કોઈ પણ સંન્યાસી એ સંસારીને ત્યાં ભિક્ષાંદેહી કરીને આવતા તો કોઈ કાસું સીધું, કોઈ પકાવેલું, જેને જે અનુકૂળ હતું એ લેતા. હવે આ ઘટનાઓ સ્વામી બાપુ અલગ બની છે આખી. હવે અમે તમારે ત્યાં જ પડ્યા રહીશ બધા. બાપુ ત્યાં જાય, મજા બહુ આવશે જમવાની. ચલો આ બધું અવળું થતું જાય છે. જમીએ એની ના નથી. આ વ્યાસપીઠ ઉપર બેહીને હું તમારી યારે કરબદ્ધ પ્રાર્થનાથી વાત કરું, કોઈ પણ સંન્યાસીના આશ્રમમાં કોઈ પણ જગ્યામાં જમીએ એની સામે વાંધો નથી. જેમાં પછી
એના કારણ પૂછીને એના કારણમાં અકારણ દખલ ન દઈ એનું કારણ પૂછી એમાંથી કાંઈક માર્ગ સંધાતો હોય એવું કાંઈક કરીને આપણે નીકળી તો આપણે એનું અન્ન ખાધું એ બરોબર છે, યાદ રાખજો. નકર સંન્યાસીના પછી આ કોઠામાં આપણને અન્ન નહીં પચે, બહુ યાદ રાખજો. મંદિરોનું, આશ્રમોનું, સંસારી છીએ આપણે તો દેવા બંધાયેલા છીએ, લેવા માટે નહીં. ના ભગવી કંથા હોય એમને નથી, આ અગ્નિનો રંગ છે. એટલે ખૂબ જ હેતથી હરખથી આ બધા મહાપુરુષો રોજ રોજ આપણને બધાને આશીર્વાદ દેવા પધારે છે. ઠેઠ બાપુ તો ઠેઠ ક્યાં આમ મને એમ તો કુંભના મેળામાં બાપુએ કીધેલું કે મેં આવુંગા, અને બાપુએ સંગમગીરી બાપુએ ઠેઠ હરિયાણાથી પાછા પધાર્યા છે, એટલે ખૂબ રાજીપો થાય. ને સ્વામીને અવધેશાનંદજીએ કીધું કે અમે તો 5 દિવસ અહીંયા જ રહેવાના છીએ, એટલે એનોય મને આનંદ છે. અને ખૂબ આનંદ એટલા માટે આવે કે સાધુના ચરિત્રો જે ભગવાનને ભજી ભજીને મોટા થયા એના આ ચરિત્રો આપણે કથન કરવા માટે કંઈક થોડુંક આપણાથી પાકું થાય, બસ કાંઈક થોડીક ભૂલાઈ ગયેલી લીટીઓ આપણે પાકી કરી આવો 10 મિનિટનો રાજ કરી અને પછી આપણે કે ગોરધન બાપા ઉતાવળ નથી ને? હા બસ નથી ઉતાવળ, હાલો 5 જ મિનિટ આમાં, એટલે આમ થોડુંક આમ છે ને આમ બધું હરખું થઈ જાય.